નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરદાર પટેલની 150 યુનિટી માર્ચ મેનપુરા આવી પહોંચી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચ સાથે આવી પહોંચ્યા। 15 કિલોમીટર ચાલીને હર્ષ સંઘવી પહોંચ્યા મેનપુરા। ડેપ્યુટી સીએમે જાહેર સભાને કર્યું સંબોધન। સરદાર પટેલ સાહેબની ગાથાને કોંગ્રેસે દબાવી હતી। દેશને એક કરનાર સરદાર સાહેબની ગાથા લોકો સુધી ના પહોંચે તેવું ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું। જ્યાં જ્યાંથી યાત્રા નીકળી છે તે ગામોના નામ ઇતિહાસમાં નોંધાશે। રાજ્યપાલ મનોજ સિંહે સભાને કર્યું સંબોધન। મનોજ સિંહના હસ્તે યુવાનોનું કરાયું સ્વાગત। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા। मोदी जी द्वारा ऐतिहासिक रूपे निर्णय लेवा जोयुं छे। काश्मीरथी लईने कन्याकुमारी गामोथी लईने शहेरो सुधी चारेय दिशामां जय सरदारना नारा जोड़े युनिटी मार्चनुं आयोजन करवामां આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 26 નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ ઉંમરના લોકોને સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળવું એ જરૂરથી આજે યાત્રા દરમિયાન સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રસંગે આજે આ વડોદરા જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજી પણ ઉપસ્થિત રહ્યા હતા। રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું। સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું। તમામ પદ હોદ્દાઓ સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર 3 વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો। વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ના આવ્યા, પરંતુ એની કડવાશ રાખ્યા વગર 3 વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે, જે અંગ્રેજો ગયા ત્યારે 565 ટુકડાઓની અંદર વહેંચતા ગયા હતા, એને પોતાની કુનેહથી અને જે તે વખતના રજવાડાઓના સહકારથી એક બનાવી ભારતની અંદર વિલીનીકરણ કર્યું। ભારતની અંદર સાંસ્કૃતિક પુનરુદ્ધાર કરવાનું કામ કર્યું અને અત્યારની વર્તમાન સિવિલ સર્વિસીસની વ્યવસ્થાઓ છે જેને કારણે પણ આજે ભારત એક સાથે જોડાયેલું છે એ આપવાનું કામ કર્યું। અને ગુજરાત એમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે એટલે ખૂબ ઉત્સાહ ગુજરાતની અંદર સરદાર સાહેબની આ યુનિટી માર્ચ એકતા યાત્રામાં ની અંદર